ટ્રેલરમાં જો આટલી મજા આવી છે તો આઈ થિંક ધ ફિલ્મ ઇઝ ગોઈંગ ટુ ડુ ગ્રેટ. મલ્હાર ઠાકરની આવનારી ગુજરાતી ફિલ્મ જય માતાજી લેટ્સ રોકનું અમદાવાદમાં ગ્રેન્ડ ટ્રેલર લોન્ચ. આ ઇવેન્ટમાં ગુજરાતી સિનેમાના સિતારાઓએ આપી હાજરી. મલ્હાર ઠાકરના પત્ની અભિનેત્રી પૂજા જોશી જોવા મળ્યા ક્યુટ અંદાજમાં. વંદના પાઠકથી લઈને ટીકુ તલસાણિયા તમામ દિગ્ગજો રહ્યા ઉપસ્થિત. જય માતાજી લેટ્સ રોકનું ટ્રેલર અમદાવાદમાં ફિલ્મી સ્ટાર કાસ્ટની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યું. આ ટ્રેલર લોન્ચમાં મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ સાથે એન્ટ્રી કરી હતી. ગુજ્જુ રોક સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતા મલ્હાર ઠાકરે જણાવ્યું કે અમે તો બસ એવું જ ઈચ્છીએ છીએ કે ગુજરાતી ફિલ્મો લોકો જોવે, લોકો માણે અને એન્જોય કરે. સારામાં સારું એન્ટરટેનમેન્ટ છે. તો પૂજા જોશીએ ગુજ્જુ રોક સાથે વાતચીત કરતા કહ્યું કે ખૂબ જ સરસ ટ્રેલર હતું. અત્યારે અમે જોયું, સખત એન્ટરટેન લાગી રહ્યું છે. સમથિંગ વેરી ડિફરન્ટ. દાદીનો રોલ કે જે પાત્ર જે નિભાવી રહ્યા છે તેમનું કેરેક્ટર મને બહુ જ ગમ્યું અને બહુ જ અલગ પ્રકારની ફિલ્મ આવી રહી છે. તો આ ઇવેન્ટમાં મલ્હાર ઠાકરના પિતા રજનીકાંત ઠાકર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ટીકુ તલસાણિયા, વંદના પાઠક, શેખર શુક્લાએ પણ હાજરી આપી હતી. વંદના પાઠકે ગુજ્જુ રોક સાથે વાતચીત કરતા કહ્યું કે ટ્રેલર ખૂબ જ સરસ છે. અમેઝિંગ ટ્રેલર. ફિલ્મ ખૂબ જ સુંદર છે, અદ્ભુત બની છે. દર્શકોને પણ મજા આવશે. સાસુ વહુના ટોમ એન્ડ જેરી જેવા રિલેશન જોવા મળશે. તો આ સાથે જ નીલા મુલહેલકર કે જે આપણને દાદીના રોલમાં જોવા મળશે કે જેઓ વ્યોમા નાંદી સાથે પહોંચ્યા હતા. દરમિયાન વ્યોમા નાંદીએ ગુજ્જુ રોક સાથે વાતચીત કરતા કહ્યું કે જેમ તમે ટ્રેલરમાં ઝલક જોઈ હશે તેમાં હું એક સ્કૂલમાં ભણાવું છું એટલે તેને લગતું કેરેક્ટર છે, પણ વધારે નહીં કહું કારણ કે એક ટ્રેલર રિલીઝ થયું છે. જેમ જેમ વધારે ફિલ્મ રિવીલ થશે તેમ વધારે ખબર પડશે. તો આ સાથે જ રોનક કામદાર, હેમાંગ જોશી પણ હાજર રહ્યા હતા. આપને જણાવી દઈએ કે ફિલ્મના ટ્રેલરને જોઈને લાગે છે કે ફિલ્મ એક સામાજિક મેસેજ હસતા હસતા આપે છે. ફિલ્મમાં દરેક એક્ટરે પોતાના પાત્રને ખૂબ સુંદર રીતે નિભાવ્યું છે. ટ્રેલર લોકોને ખૂબ જ ગમ્યું હતું અને રિલીઝ થતાં જ વાયરલ થયું હતું. જય માતાજી લેટ્સ રોક આ ફિલ્મ આગામી 9 મેના રોજ થિયેટરમાં રિલીઝ થશે. એટલે પોતાની ભાષા માટે 2 કલાક માણો, ગુજરાતી ફિલ્મો જુઓ અને એન્જોય કરો. તમને બહુ મજા આવશે.